श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण नारायण लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण नारायण
મુખ ગ્રાસ ત્રાસ નિર્વાણ શહેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલ્લૌકિરેણ ભાતિકમ. સુધાકુંભમ ગૃહીત્વા દ્વે દેવાસ્તત્ર સમાગમન શુકમ કથા સુધામ. અસુત પુરાણી કહે છે શૌનકાદિ ઋષિઓને કે હે મહાત્મન, કથા સુધા જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે જીવ મરતો નથી. કથાનું અમૃત જેડ પીવે છે. કથામૃતમ તવ કથામૃતમ તપ્ત જીવનમ. ગોપીઓ એમ કહે છે કૃષ્ણ ભગવાનને કે પ્રભુ, કૃષ્ણ જ્યારે અદૃશ્ય થઈ જાય છે, રાધા આદિ ગોપીઓને અભિમાન આવ્યું. ભગવાન તો આપણી નજીક જ છે, કૃષ્ણ નજીક જ હતા, પણ અભિમાન આવ્યું ગોપીઓને. પોતાનો મદ આવ્યો, પોતાનો મદ. મદ એને કહેવાય કે મદ આવે ને મદ ઉતરી જાય છે. મદ યાને મદિરા પાન ઉપરથી એનો શબ્દ છે. મદિરા પીવે ને પાછો નશો ઉતરી જાય છે. એ મદ આવે ને મદ ઉતરે છે. પૈસાનો મદ આવે, જુવાનીનો મદ આવે, એક સત્તાનો માણસને મદ આવે, પછી સત્તા જાય એટલે પાછું અભિમાન ઉતરી જાય. જુવાનીનો મદ આવે, પછી જુવાની જાય, બીમાર પડે તો પાછો એનો મદ ઉતરી જાય છે. મદ આવે છે ને મદ જાય છે. અભિમાન મળતું નથી, મરે તોય. અહંકાર અંદર છે. મદ ઉપરથી કઈક મળ્યું ને મદ આવ્યો, મદ જાય છે ને મદ. હાથી ઉપર રાજા ની સવારી નીકળી, રાજમાર્ગ ઉપર સવારી જતી હતી. એમાં કોઈ મદિરા પીધેલો માણસ નશામાં ચૂર એવો લડખડાતો રસ્તામાં સામો મળ્યો. એ નશામાં એને રાજાને કહ્યું, નશામાં માણસ હતો એટલે રાજાને કહ્યું કે રાજાભાઈ, હાથી વેચવો છે? નશામાં હોય એને ખબર નહીં કે શું બોલું છું, વિવેક ને ખ્યાલ. હાથી વેચવો છે રાજાને કહ્યું. તો રાજાને તો એમ થયું કે આ માણસને કઈ વિવેકનો ખ્યાલ નથી, પકડી લો. પકડી લીધો માણસને, બંદીવાન બનાવ્યો, પૂરી દીધો કોટડીમાં. રાત્રિ એક દિવસ વીતી ગયો, રાત્રિ પૂરી થઈ, રાત્રે સવાર થઈ. પછી રાજા એને યાદ આવ્યું કે પેલા કોટડીમાં પૂરો છે પેલા નશાવાળો માણસ, કે એને બહાર કાઢો અને લાવો મારી પાસે. વળી પાછો એને બહાર કાઢ્યો. સવારમાં સામો આવ્યો એટલે રાજાએ કહ્યું કે હાથી વેચવો છે, બોલ તારે લેવો છે? ત્યારે માણસે એમ કહ્યું કે લેવા વાળો તો ઉતરી ગયો. જેને હાથી લેવો હતો એ તો ઉતરી ગયો. હવે કઈ નથી, ખલાસ. તો એક નશો હતો એટલે હું બોલ્યો, બાકી લેવા વાળો. એ મદ આવે છે ને મદ જાય છે. પછી મદમાં માણસ શું બોલે ને એનો એને ખ્યાલ રહેતો નથી. મદ, યુવાનીનો મદ આવે, સત્તાનો મદ આવે, સત્તાનો પ્રતિષ્ઠાનો મદ આવે, અને એમાં માણસને મદમાં ખ્યાલ ન રહે. પછી ઉતરી જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે ભાઈ એ લેવા વાળો તો ઉતરી ગયો. એક જવાની, એક સત્તા, એક પ્રતિષ્ઠાના નશામાં માણસ બકવાસ કરતો હોય, પણ એ બધું જાય પછી ખબર પડે કે ઈસ તન ધન કી કોણ બડાય. પછી ખબર પડે એક નશામાં ખ્યાલ નથી આવતો. કબીર સાહેબે એટલે ચેતાવ્યા આપણને, ઈસ તન ધન